નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ લેક્ચર સિરીઝ નંબર 20. રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર રિવર્સ અ નંબર. તો મિત્રો, જે યુઝર કોઈ પણ નંબર ઇનપુટ કરે એનો તમારે રિવર્સ નંબર પ્રિન્ટ કરવાનો છે. આ પ્રોબ્લેમ આપેલો છે. સ્ટુડન્ટ મિત્રો, તમે સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરજો, જેથી કરીને નવા વિડીયો આપ સર્વ સુધી પહોંચતા રહે. રાઇટ જાવા પ્રોગ્રામ ફોર રિવર્સ અ નંબર. એક્ઝામ્પલ આપેલું છે, એન્ટર અ નંબર 1 2 3 and you have to reverse that number that is equal to 3 2 1. તો હવે આ રિવર્સ નંબર કેવી રીતે થાય છે એ પહેલા આપણે એને મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન સમજીએ અને એના પછી આપણે એના પ્રોગ્રામ ઉપર આવીએ. જો તમને સમજાવું કે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે. બધા મિત્રોને એવું થશે કે રિવર્સ નંબર એટલે શું, પણ એ પણ એક જાતનું મેથ્સ જ છે, બીજું કશું જ નથી. તો હવે આપણે પહેલા આપણે જોઈએ કે શું છે અને શું કહેવા માંગે છે. બરાબર, તો આપણે જોઈ લઈએ. કોઈ પણ એક આપણે નંબર લઈએ છીએ, સમજી લો કે નંબર આપણે લઈએ છીએ 1 2 3. આપણે જે એક્ઝામ્પલમાં કીધું એ જ અહીંયા આગળ જો આપણે લીધો નંબર 1 2 3. હવે એને તમારે ડિવાઈડ કરવાનો છે 10 વડે. 10 1 10. હવે અહીંયા આવશે 2 અને નીચે ઉતરશે 3. હવે 10 2 જા 20, તો નીચે કેટલા આવે 3. હવે જો ભાગફળ કેટલું છે આપણું 12. તો ફરી એને આપણે આની આ પ્રોસેસ રિપીટ કરીએ. જો અહીંયા આગળ હવે નંબર છે 12. હવે એને આપણે 10 વડે ડિવાઈડ કરીએ તો 10 1 10, નીચે રિમાઇન્ડર આવે છે 2. હવે ઉપર ભાગફળ 1 છે, ફરીથી આ પ્રોસેસ કરીએ. અહીંયા છે 1, અગેન ડિવાઈડ બાય 10, ભાગ નહીં ચાલે 0 0 અને 1. એટલે જ્યાં સુધી ભાગફળ 0 ના આવે ત્યાં સુધી આ પ્રોસેસ કરીએ. આપણે ઇનપુટ કયો નંબર આપ્યો તો મિત્રો એ તમે ધ્યાનમાં રાખો. ઇનપુટ આપ્યો તો 123 અને નીચે શું આવી ગયો 3 2 1. તો આ રિવર્સ થઈ ગયો. આ આનું મેથેમેટિક્સ છે. સૌથી પહેલા તમને આ ખ્યાલ આવી ગયો હોય આ મેથેમેટિક્સમાં, તો હવે હું તમને સમજાવું પ્રોગ્રામ. એટલે તમે ખાસ જોઈ લેજો કે આ મેથેમેટિક્સ છે. હવે આ આપણે 1 2 3 શું છે? 1 2 3 તમારો નંબર છે. તો હવે સમજી લો કે ઉપર જે બી હોય ભાગફળ એ લાવવું હોય તો તમારે કયું ઓપરેશન કરવું પડે આપણે પ્રોગ્રામમાં એ પણ તમને ખબર હોવો જોઈએ. તો અહીંયા નંબર તમારો 123 હોય, ડિવાઇડેડ બાય 10 કહેવાય. અને નીચેની તમારે રિમાઇન્ડર લેવી હોય તો તમારે શું લખવું પડે? નંબર પર્સન્ટેજ એટલે કે મોડ્યુલો 10. બરાબર. તો હવે તમને કહું કે આ જે ભાગાકાર કર્યો છે ડિવિઝનમાં 3 2 1 કેવા આવે છે? દરેકમાં અલગ આવે છે. તમારે જો એને ભેગા કરવા હોય તો એ ભાગાકાર કરે એવી રીતે આપણે પ્રોગ્રામમાં એનો ગુણાકાર કરીશું. એ હવે આપણે પ્રોગ્રામ ટાઈપ કરીને સમજીએ તો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો એક નોટપેડ ઓપન કરીએ. સૌથી પહેલા ક્લાસનું નામ આપણે આપી દઈએ રિવર્સ નંબર ડેમો, બ્રેકેટ સ્ટાર્ટ અને એન્ડ. બહારથી આપણે યુઝર એક નંબર ઇનપુટ કરે છે, તો નંબર ઇનપુટ કરવા માટે એક પેકેજ ઇમ્પોર્ટ કરાવવું પડશે. કયું આવશે? ઇમ્પોર્ટ કરીને લખવું પડે java.util.scanner.
એવરી જાવા પ્રોગ્રામમાં શું આવશે? મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એક્ઝામમાં કેવું હોય કે તમે ઉતાવળમાં આ મેઇન મેથડ લખવાને જ ભૂલી જાવ, તો એ ના ચાલે. ઘણીવાર કોઈ શું છે આપણા ટીચર હોય એ તમને લોજિક જ સમજાવતા હોય છે, પણ ખરેખર ટીચરે પણ બધું લખવું જોઈએ જેથી કરીને સ્ટુડન્ટ પણ લખે. સ્કેનર SC equal to new scanner system.in. સૌથી પહેલા આપણે વેરિયેબલ લઈએ ઇન્ટીજર નંબર, બહારથી ઇનપુટ લેવા માટે છે. ભાગફળ સ્ટોર કરાવવા માટે આપણે એક લઈ લીધું છે ડિજિટ, એટલે જે રિમાઇન્ડર આવે છે એના માટે, અને એક રિવર્સ નંબર આપણે લઈ લઈએ જેમાં બાય ડિફોલ્ટ વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરેલી છે. હવે અહીંયા system.out.println enter the number. ખાલી પ્રિન્ટ કરીશું. વેરિયેબલ છે આપણે નંબર, સ્કેનરના ઓબ્જેક્ટનું નામ છે SC ડોટ કરીને નેક્સ્ટ INT. હવે આપણે મેથેમેટિક્સ જે આપણે જોયું એની અંદર આપણે શું કર્યું હતું કે 1 2 3 છે એને ડિવાઈડ કર્યા 10 વડે. ઉપર ભાગફળ 12 આવ્યું, નીચે રિમાઇન્ડર 3 આવ્યું. ફરીથી 12 ને આપણે આની આ પ્રોસેસ કરી, ડિવિઝન કર્યું. ક્યાં સુધી કર્યું કે જ્યાં સુધી 0 કરતા આપણો નંબર મોટો હતો ત્યાં સુધી. તો આવી કોઈ એક કન્ડિશન બનાવવી પડશે, અને ડિવિઝન જ કર્યું છે અને એની અંદર મોડ્યુલો અને ડિવિઝન ઓપરેટરનો યુઝ કર્યો છે. આપણે ડિજિટને ભેગા કરવા છે એટલે મલ્ટિપ્લિકેશનનો યુઝ કરીશું. તો આવું કંઈક આપણે લોજિક વિચારવું પડશે. તો હવે આપણે જોઈએ કેવી રીતે પ્રોગ્રામ લખીશું. તો આપણે ખબર પડી ગઈ કે એકની એક પ્રોસેસ રિપીટ કરવી હોય તો લૂપ આવે, કોઈ પણ લૂપ તમે યુઝ કરી શકો છો. આપણે અહીંયા યુઝ કર્યું છે while લૂપ, અને આપણો નંબર 0 કરતા મોટો હોય ત્યાં સુધી આ પ્રોસેસ કરાવવાની છે. રિમાઇન્ડર લેવા માટે આપણે ડિજિટ લીધું, એમાં જે 123 ડિવાઇડેડ બાય 10 કરતા હતા એના માટે આપણે શું કરીશું? રિમાઇન્ડર માટે નંબર પર્સન્ટેજ કરીને 10 કરીશું, એટલે 123 નું રિમાઇન્ડર શું આવ્યું હતું 3 એ ડિજિટમાં સ્ટોર થઈ જશે. હવે એને આપણે એક વેરિયેબલમાં આપણે શું કરીએ છીએ? કમ્બાઈન કરવાનું છે. એટલે વેરિયેબલને આપણે રિવર્સ આપ્યો. આપણે જે કેલ્ક્યુલેશનમાં અલગ પાડતા 10 વડે ડિવાઈડ કરતા હતા, અહીંયા 10 વડે મલ્ટીપ્લાય કરીશું અને અહીંયા એના પછી જે ડિજિટ આવે એને પ્લસ કરીશું, અને જે આપણું ભાગફળ છે એને ફરીથી તમે એને નવો નંબર બનાવી દઈશું. આ પ્રોસેસ રિપીટ કર્યા જઈશું અને પછી આપણે અહીંયા એનો રિવર્સ નંબર પ્રિન્ટ કરીશું. રિવર્સ નંબર ઇક્વલ ટુ કરી અને આવી ગયું છે REV. હવે રિવર્સ નંબર ડેમો નામનો જે જાવાનો પ્રોગ્રામ છે એને આપણે સેવ કરીશું ડી ડ્રાઈવમાં 29 નામના ફોલ્ડરમાં .java એક્સટેન્શનથી. ડોટ કરીને જાવા લખી અને એક્સટેન્શન કહેવાય. આપણી જાવા ફાઇલનું એક્સટેન્શન કયું મિત્રો? .java. હવે આપણે એને રન કરવું હોય તો શેમાં જઈશું? CMD માં જશું. કઈ ડ્રાઈવમાં? ડી. શેમાં જશું? 29 નામનું ફોલ્ડર, બરાબર. જાવા સી રિવર્સ ડેમો, શું હતું? રિવર્સ નંબર ડેમો .java. જોઈ લેવાનું પ્રોગ્રામનું નામ એ જ છે ને, જો ઉપર દેખાય છે REVNUMDEMO. હવે રન કરવા માટે જાવા અને રિવર્સ નંબર ડેમો. નંબર તમે આપી દીધો 123, તો આઉટપુટ આવશે તમારું 321, બરાબર. કોઈ પણ બીજું તમે જોઈ શકો છો આઉટપુટ.
121. તો 121 નું આઉટપુટ શું આવ્યું? 121. તો ઘણાને એમ થાય સાહેબ એનો એ નંબર કેમ આવ્યો? જોવો ભાઈ જોવો, જે 121 છે એનું રિવર્સ શું થશે? 121 જ થશે. તો આવી રીતે કોઈ પણ નંબર આપેલો હોય એનો તમે રિવર્સ કરી શકો છો. તો હવે તમે આ જ વસ્તુને સમજો. સૌથી પહેલા શું કર્યું? 12 થી એક નંબર લીધો. system.out.println એન્ટર ધ નંબર. તો શું કર્યું છે? નંબર ઇક્વલ ટુ sc.next integer. તો એમાં એક આપણે નંબર લીધો છે. નંબર 0 કરતા મોટો હોય ત્યાં સુધી આખી આ પ્રોસેસ રિપીટ કરવાની છે. તો હવે આપણે આને સમજીએ કે કેવી રીતે થાય છે એ આપણે હવે સમજવું રહ્યું. તો હવે એના માટે આપણે કંઈક તો કરવું પડશે, તો જ તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે પ્રોસેસ થઈ રહી છે. તો જોઈએ આપણે. તો અહીંયા વેરિયેબલ કયા કયા છે ને એ પહેલા ખાસ ધ્યાનમાં રાખવું પડશે, તો તમને ખ્યાલ આવશે આ પ્રોગ્રામ. તો હજી હવે આ હું તમને ડિટેલમાં સમજાવું છું, તમે ખાસ સમજી લેજો. અહીંયા આગળ તમે જોવા જશો તો એક વેરિયેબલ છે આપણો નંબર ઇક્વલ ટુ 123 અને કન્ડિશન કઈ છે? નંબર ઇઝ ગ્રેટર ધેન 0. તો અહીંયા નંબરમાં 123 છે, 0 કરતા મોટા છે, હા છે. તો આખી આ પ્રોસેસ શું કરવાની છે? નીચે આપેલી છે આપણને એ રિપીટ કરવાની છે. તો હવે આપણે જોઈશું કયા કયા વેરિયેબલ આપેલા છે. તો હવે જોઈએ, આપણે એક વેરિયેબલ આપેલો છે ડિજિટ, અને એક બીજો આપેલો છે રિવર્સ. હવે આપણે જોઈએ કે ડિજિટ ની અંદર અને રિવર્સ ની અંદર કોઈ ઇનિશિયલાઇઝેશન કરેલું છે? હા, રિવર્સમાં કરેલું છે. રિવર્સમાં કેટલા કરેલા છે ઇનિશિયલાઇઝેશનમાં એ તમે જુઓ તો રિવર્સ ની અંદર ઇનિશિયલાઇઝેશન 0 કરેલું છે. અને એક આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે કે આપણે લોજિક છે, રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ડિજિટ અહીંયા લખી દઈએ એટલે વધારે ખબર પડે. રિવર્સ ઇન્ટુ 10 પ્લસ ડિજિટ. હવે જો અહીંયા નંબર 123 હતો, હવે એ 0 કરતા મોટા છે, તો સૌથી પહેલા શું આવશે? ડિજિટ ઇક્વલ ટુ નંબર પર્સન્ટેજ 10. તો હવે આપણે જોયું હતું, તો એ આપણે આ પ્રોગ્રામમાં જોઈએ તો આન્સર શું આવે છે? ડિજિટમાં આવે શું આવશે? 3 આવશે. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા ડિજિટની અંદર કેટલા સ્ટોર થશે? 3. પહેલી વાર અહીંયા જ્યારે આ લાઈન એક્ઝિક્યુટ થશે ત્યારે. પછી રિવર્સમાં કેટલા હતા? 0 છે, તો 0 ગુણ્યા 10 વત્તા, હવે ડિજિટમાં કેટલા આવી ગયા છે? 3, એટલે હવે આવી જશે 3. એની પછીની લાઈનમાં લખ્યું છે નંબર ઇક્વલ ટુ નંબર ઇઝ ડિવાઇડેડ બાય 10. તો અહીંયા ઉપર કેટલા આપેલા છે? 12 આવી ગયા છે. તો હવે જે છે એ નંબરમાં હવે શું આવી જશે? પહેલા હતું 123 અને હવે નંબરમાં શું આવી ગયું? 123 ના બદલે 12 આવી ગયું. અને ફરી ચેક થશે 12 ઇઝ ગ્રેટર ધેન 0. હા, તો ફરી વાર રિમાઇન્ડર શું આવે છે? 2. તો ડિજિટની અંદર શું સ્ટોર થાય છે? ડિજિટ ઇક્વલ ટુ નંબર પર્સન્ટેજ 10. એટલે બીજી વાર જ્યારે ભાગાકાર કરો છો 12 નો 10 વડે ત્યારે ડિજિટ એટલે કે શેષ આપણને 2 મળે છે. હવે આપણે જોઈએ રિવર્સ ગુણ્યા 10. તો રિવર્સમાં આપણે છેલ્લે હવે કેટલા થઈ ગયા સ્ટોર? 3. તો અહીંયા કેટલા આવશે? 3 ગુણ્યા 10 વત્તા 2. 3 ગુણ્યા 10 30, 30 વત્તા 2 કેટલા થશે મિત્રો? 32. હવે નંબર ઇક્વલ ટુ નંબર ઇઝ ડિવાઇડેડ બાય 10. એટલે હવે તમે જોશો તો હવે શું થશે? ભાગફળ તમારું હવે શું આવ્યું છે? 1. તો હવે અહીંયા આગળ કેટલા આવી ગયા છે? 1. શેમાં 1 આવી ગયા છે? નંબરમાં. તો 1 ઇઝ ગ્રેટર ધેન 0. હા છે. તો અગેન આ ફરીથી રિપીટેશન થશે. ડિજિટ ઇક્વલ ટુ નંબર પર્સન્ટેજ 10. તો ડિજિટની અંદર શું આવશે? હવે આ ડિજિટ છે, આ કેવી રીતે આવ્યું? આપણે કોડિંગમાં શું લખ્યું છે? નંબર પર્સન્ટેજ 10 લખ્યું છે. તો હવે એની અંદર શું આવશે? 1 આવી ગયો. હવે અહીંયા છેલ્લે રિવર્સમાં કેટલા હતા? તો 32 હતા.
હવે 32 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના છે? 10 વડે કરવાના છે. અને કેટલા ઉમેરવાના છે? ડિજિટમાં અત્યારે કેટલા આવ્યા છે? 1 320 plus 1 that is equal to 321. તો એ 321 શેમાં આવે છે? રિવર્સમાં આવે છે. હવે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10. તો હવે ઉપર શું આવી ગયું? આ 0. આ શું છે? નંબર ડિવાઇડેડ બાય 10. શું યાદ રાખજો? રિમાઇન્ડર હોય તો જ પર્સન્ટેજ આવશે. તો હવે અહીંયા કેટલા આવી ગયા છે? નંબરમાં હવે 0 આવી ગયા. અને 0 ઇઝ ગ્રેટર ધેન 0 કહેવાય મિત્રો? ના કહેવાય. કે ફોર લૂપની બહાર નીકળીને આપણે અહીંયા શું પ્રિન્ટ કરાયું છે? રિવર્સ. તો છેલ્લે રિવર્સમાં શું છે? 321. એ તમારું શું છે? આઉટપુટ છે. આ ખાસ ધ્યાન રાખજો. આ તમે ના ખબર પડે તો આનો ફોટો પાડી લો પહેલા. એક તો આનો પાડવો પડશે. પાડી લીધો? યસ. બીજો શેનો? આનો. તો આ કેલ્ક્યુલેશન તમારા નોટબુકમાં ઉતારી લેવાનું, 2 વાર લખી લેવાનું અને આ પ્રોગ્રામ લખી ટાઈપ કરી અને આખો સમજી અને આ લોજિક સમજવાનું. જો તમને આ ખ્યાલ આવી જશે તો પ્રોગ્રામિંગમાં જિંદગીમાં તમે પાછા પડશો નહીં. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય તો બેલ આઇકોન ઉપર ક્લિક કરજો. જો તમે બેલ આઇકોન ઉપર ક્લિક કરેલું હોય અને જો તમને આ પ્રોગ્રામ ગમ્યો જ હોય તો તમે કમેન્ટ લખજો. અને જો તમે કમેન્ટ લખી હોય અને તોય તમને વધારે ગમ્યો હોય તો તમારા મિત્રોમાં પણ શેર કરજો. થેન્ક યુ વેરી મચ.